Namaste Sivsha, myself Kavan Wakharia, and this video is for the BCA students who are now in semester number 5, and the subject of today's session is programming with ASP.NET. We Sivsha family are making sincere efforts for you all to learn or to teach you with these online tools like Zoom. So here we are going to start our session. So this is our first slide. The name of our college, Sri Sivsha College of Commerce Management and Computer Education, which is situated at Vadwan and managed by Jain Citizens Education Society. This is an initiative of online teaching 2021. Our department is BCA and myself Kavan Wakharia, and the class or semester is semester number 5, and the subject is programming with ASP.NET. So friends, starting with our first slide is introduction to standard controls. ASP.NET supports following different types of standard controls like button, text box, checkbox, label, panel, list box, and drop down list. So friends, પહેલાથી ચાલુ કરીએ તો button control. The button control allows us to click the button. હવે બટન ની ક્લિક કરવાથી થશે શું? તો કે ASP.NET છે એ બટન ઉપર ક્લિક કરવાથી જે તમે લખેલો કોડ છે એને સર્વર ઉપર સબમિટ કરશે. To submit the code to the server, we requires a button control. વધારે ડિટેલમાં કઈ ખબર ન પડે તો આપણે પ્રેક્ટિકલમાં સમજશું એટલે વધારે ક્લિયર થશે. તો થિયરીમાં અત્યારે એટલું યાદ રાખીએ આપણે કે બટન કંટ્રોલ is a clickable control which can be clicked. Number 2 is text box control. So text box control is used at the runtime. Runtime પર text enter કરવા માટે text box control નો use થશે. તમે ઘણી બધી વેબસાઇટ્સમાં અને એવી રીતે જોયું હશે કે enter your name હોય, રજિસ્ટ્રેશન કરતી વખતે ખાસ આવે કે enter your name. પછી જે બોક્સ આપેલું હોય એની અંદર આપણે નેમ એન્ટર કરી છે. સો ઈ બોક્સ ની અંદર જે નેમ એન્ટર કરી છે જ્યાં, તો ઈ બોક્સ ને આપણે ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ કહેશું. આપણે .NET ની અંદર બહુ ઇઝીલી ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ લાવી શકશું. બાજુમાં ટૂલ બોક્સ હશે એમાંથી ડ્રેગ કરીને ડ્રોપ કરી દેશું. સો ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ મળી જશે આપણને. પણ friends, use याद रखो खास कि text box control is used to get text at the run time from the user. User પાસેથી run time પર text લેવા માટેનો control એટલે text box control. પછી આવે checkbox control. તો checkbox control specially છે ને એ hobbies માટે. hobbies હોય તો સ્વિમિંગ છે, રીડિંગ છે, પ્લેઇંગ છે, સિંગિંગ છે, ડાન્સિંગ છે, આવી ચોઇસીસ ઘણી બધી હોય અને એ દરેક યુઝર વાઇઝ બદલાતી હોય. તો કોઈ એક યુઝર છે તો એ અલગ ચોઇસ સિલેક્ટ કરી શકે છે, જ્યારે કોઈ બીજો યુઝર છે એ પણ કોઈ અલગ ચોઇસ સિલેક્ટ કરી શકે. સો જ્યારે ચોઇસ બેઝ સિલેક્શન કરવાનું આવશે તો ત્યારે ચેકબોક્સ કંટ્રોલનો યુઝ કરવાનો આવશે. નાના નાના બોક્સીસ હશે એને તમે ટિક માર્ક કરી શકશો અને એને આપણે ચેકબોક્સ કહીશું. પ્રેક્ટિકલી હું તમને સમજાવીશ જ્યારે પ્રોગ્રામમાં ત્યારે વધારે ક્લિયર થશે. ત્યાર પછી જોઈએ લેબલ. સો ધ લેબલ ઇઝ યુઝડ ફોર સ્ટેટિક ટેક્સ્ટ. સ્ટેટિક ટેક્સ્ટ એટલે કેવું ટેક્સ્ટ કે જે ચેન્જ થઈ શકતું નથી રન ટાઈમ પર. આફ્ટર એક્ઝિક્યુટિંગ અવર પ્રોગ્રામ ઇટ કેન નોટ બી ચેન્જડ. સ્ટેટિક ટેક્સ્ટ હંમેશા બદલી શકાશે નહીં, રન ટાઈમ પર ઈ એમને એમ રહેશે. ફોર એક્ઝામ્પલ એન્ટર યોર નેમ એવું લખેલું હોય
તો તમને નામ એન્ટર કરવાની સ્પેસ આપે છે, પણ એન્ટર યોર નેમ લખેલું છે ને ઈ તમે બદલી શકો નહીં રન ટાઈમ. તો રન કરતી વખતે જ્યારે કોઈ ટેક્સ્ટ બદલી શકાય એવું ન હોય અથવા તો એવું ન રાખવું હોય તો એને લેબલ કંટ્રોલ ની અંદર લખવામાં આવે છે. સો સ્ટેટિક ટેક્સ્ટ એટલું મગજમાં રાખજો ખાલી. After that, panel control. Panel control is also said to be as a container control. એક container control તરીકે પણ એને ઓળખવામાં આવે છે. It contains controls over it. એની ઉપર controls contain કરી શકશે. સો એવો કંટ્રોલ છે પેનલ કંટ્રોલ. ત્યાર પછી આવે છે લિસ્ટ બોક્સ. લિસ્ટ મીન્સ લિસ્ટ ઓફ આઇટમ્સ. કોઈ ઓર્ડર હોય તો એની અંદર હોય આઇટમ નંબર 1 2 3 4 5 એવી અલગ અલગ આઇટમ્સ હોય તો એને એક લિસ્ટ તરીકે બનાવવું હોય તો એના માટે છે લિસ્ટ બોક્સ કંટ્રોલ. પછી આવે છે ડ્રોપ ડાઉન લિસ્ટ. સો સ્પેશિયલી ડ્રોપ ડાઉન લિસ્ટ કંટ્રોલ છે એ કોઈ જાજી બધી ચોઇસીસ હોય એમાંથી એક જ ચોઇસ સિલેક્ટ કરવા દેવી હોય તમારે યુઝર, એના માટે છે ડ્રોપ ડાઉન લિસ્ટ કંટ્રોલ. ફોર એક્ઝામ્પલ કન્ટ્રીઝ હોય તો તમારે કોઈ કન્ટ્રીની ડિટેલ એને પૂછવી હોય તો કઈ કન્ટ્રીનો છે તો એ કન્ટ્રી લખેલું હશે ત્યાં બાજુમાં એક ડાઉન એરો કી હશે, તો એની ઉપર ક્લિક કરશો તો લિસ્ટ ઓફ કન્ટ્રીઝ ડિસ્પ્લે થશે આખા પેજ અને એમાંથી ઈ ચૂઝ કરી શકશે એનું કન્ટ્રી. તો આવી રીતે ઘણી બધી વસ્તુ સ્ટ્રીમ પણ આવી શકે, જેમ કે આપણે આપણું ફોર્મ ભરતા હોય એડમિશન લેવું હોય તો એડમિશનમાં સ્ટ્રીમ આવે કે બીસીએ બીબીએ બીકોમ શેમાં એડમિશન લેવું છે તો ક્લિક કરવાનું તો એમાં અલગ અલગ ઓપ્શન્સ આપેલા એટલે એમાંથી સિલેક્ટ કરવાનું બીસીએ, તો બીસીએ સિલેક્ટ થઈને આવી જશે. તો આવી મલ્ટિપલ ચોઇસીસ હોય અને એમાંથી એક જ ચોઇસ સિલેક્ટ કરવાની આવે ત્યારે ડ્રોપ ડાઉન લિસ્ટ કંટ્રોલનો યુઝ કરશું. સો આ બધા કેવા છે સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ. ટોટલ અત્યારે આપણે ખાલી 7 નામ યાદ રાખવાના છે: બટન, ટેક્સ્ટ બોક્સ, ચેક બોક્સ, લેબલ, પેનલ, લિસ્ટ બોક્સ એન્ડ ડ્રોપ ડાઉન લિસ્ટ. સો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ સ્લાઇડમાં. હાઉ ટુ એક્ઝિક્યુટ ફાસ્ટ પ્રોગ્રામ. ફ્રેન્ડ્સ, આપણે હવે પહેલો પ્રોગ્રામ બનાવવા જઈ રહ્યા છીએ ASP.NET માં. ફર્સ્ટ વેબ પેજ બનાવતા શીખશું આપણે. કલેક્શન ઓફ વેબ પેજીસ ઇઝ કોલ્ડ વેબસાઇટ. આપણે અગાઉના સેશનમાં ભણી ગયા છે. તો ઈ વેબ પેજ કેવી રીતે બનશે તો ઈ આપણે અત્યારે શીખવાનું છે. In this session we will see how can we execute fast program. આપણે ફાસ્ટ પ્રોગ્રામ કેવી રીતે એક્ઝિક્યુટ કરશું ઈ આ સેશનમાં જોશું. Let us learn live with ASP.NET. ચલો હવે આપણે લાઈવ ભણીએ. સો ફ્રેન્ડ્સ આ આપણું ફર્સ્ટ પેજ છે .NET માટેનું ફર્સ્ટ પેજ. એની અંદર આપણે શું કરશું એક્ઝેક્ટલી વિઝ્યુઅલ સ્ટુડિયો .NET ની અંદર કામ કરવાનું છે. વિઝ્યુઅલ સ્ટુડિયો .NET અને એની અંદર તમારી પાસે કદાચ અલગ અલગ વર્ઝન્સ હોય તો પણ ચાલશે. જેમ કે અત્યારે મારા લેપટોપની અંદર વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 ઇન્સ્ટોલ કરેલું, મે બી તમે 2010 પણ ઇન્સ્ટોલ કર્યું હોય, 12 હોય, 14 હોય તો પણ ચાલશે. સો બેઝિક ફંક્શનાલિટીમાં કોઈ ડિફરન્સ નથી. આ યર સાથે કોઈ લેવા દેવા નથી. વિઝ્યુઅલ સ્ટુડિયો 2008, 10, 12, 14 વોટએવર જે વર્ઝન. બટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે એ હવે ખાસ સમજો. So now what we are going to do is click on this file menu, select new and select website. So friends, અત્યાર સુધી જે C# માં આપણે પ્રોગ્રામ્સ બનાવ્યા છે એની અંદર આપણે પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો છે. ફાઇલ ન્યૂ અને પ્રોજેક્ટ.
જ્યારે વિન્ડો બેઝ એપ્લિકેશન બનાવતા બે પ્રકારની એપ્લિકેશન આવતી સી શાર્પમાં, એક વિન્ડો બેઝ એપ્લિકેશન અને એક કન્સોલ એપ્લિકેશન. તો જ્યારે વિન્ડો બેઝ એપ્લિકેશન બનાવવાની આવે ત્યારે ફાઇલ, ન્યૂ અને પ્રોજેક્ટ સિલેક્ટ કર. જ્યારે હવે શું કરવાનું છે, આપણે અહીંયા ફાઇલ, ન્યૂ અને વેબસાઇટ સિલેક્ટ કરવાની છે. વેબસાઇટ સિલેક્ટ કરીએ. આ ન્યૂ વેબસાઇટ વિન્ડોની અંદર એક બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કઈ તો નંબર 1 ઇઝ લોકેશન, વેર યોર વેબસાઇટ ઇઝ ગોઈંગ ટુ સ્ટોર. તમારી વેબસાઇટ ક્યાં સ્ટોર થવાની છે એ તમને ખબર હોય તો એ અહીંયા બતાવે લોકેશન. સી યુઝર્સ કમન અને વેબસાઇટ નંબર 45. તમે અહીંયા નામ ચેન્જ કરી શકો છો, તમારી વેબસાઇટનું નવું નામ આપવું હોય તો આપી શકો છો. જેમ કે હું આપું છું અત્યારે શિવશા 01. તો આપણી વેબસાઇટ બની જશે શિવશા 01 and which will be located over this path, see users and cover. Second important thing, કે લેંગ્વેજ સિલેક્શન. અહીંયા જે લેંગ્વેજ છે એમાં વિઝ્યુઅલ સી શાર્પ સિલેક્ટ કરશું, વિઝ્યુઅલ બેઝિક સિલેક્ટ નહીં કરતા પ્લીઝ. હજુનું વર્ઝન છે. વિઝ્યુઅલ બેઝિક કોડ બિહાઇન્ડ તરીકે પણ યુઝ થઈ શકે છે, બટ આપણા ASP.NET માં આપણું કોડ બિહાઇન્ડ લેંગ્વેજ છે ઈ વિઝ્યુઅલ સી શાર્પ છે. તો આપણે વિઝ્યુઅલ સી શાર્પ સિલેક્ટ કરીશું. ઉતાવળમાં તમે નેક્સ્ટ આપવા જાઓ અને અહીંયા ઓકે આપી દો અને વિઝ્યુઅલ બેઝિક સિલેક્ટ કરેલું હશે તો પ્રોપરલી પ્રોગ્રામ બની શકશે નહીં. સો બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ વિન્ડોમાં ધ્યાન રાખવાની છે. નંબર 1 ઇઝ લોકેશન, નંબર 2 ઇઝ લેંગ્વેજ. તો ક્લિક ઓન ઓકે. સો આ પેજની અંદર આ 3 ટેબ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. 3 ટેબ. તો ડિઝાઇનિંગ પરફોર્મ કરવાનું આવશે. આપણે અગાઉ વાત કરેલી છે કે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને બધા કંટ્રોલ્સ મૂકી શકીએ. તો ઈ જ વસ્તુ અહીંયા ડિઝાઇન કરી શકશું. ડિઝાઇન ટેબ ઉપર ક્લિક કરશું. ડિઝાઇન. ત્યાર પછી ટૂલબોક્સની અંદરથી હું લેબલ કંટ્રોલ ઉપર ડબલ ક્લિક કરું છું. what am I doing is ટૂલબોક્સ ઉપર લેબલ ઉપર ડબલ ક્લિક કરું છું. બરોબર. so label control will be appear here. અહીંયા લેબલ કંટ્રોલ આપણો appear થઈ ગયો છે. અહીંયા હું એની ઉપર જોજો એમાં લખવું હોય, એમાં ટેક્સ્ટ લખવી હોય તો શું કરશું, આપણે રાઈટ ક્લિક કરશું, પ્રોપર્ટીઝ, ટેક્સ્ટ પ્રોપર્ટી. ટેક્સ્ટ પ્રોપર્ટી ની અંદર અહીંયા તમે જે લખશો એ લેબલ ઉપર ડિસ્પ્લે થઈ જશે. ફોર એક્ઝામ્પલ હું એવું લખું કે એન્ટર યોર નેમ, તો આ લખાઈ ગયો અને આ બની ગયું આપણું સ્ટેટિક ટેક્સ્ટ. સ્ટેટિક ટેક્સ્ટ એટલે શું કે તમે રન ટાઈમ પર આ વસ્તુને બદલી શકશો નહીં. આ તમને એન્ટર યોર નેમ લખેલું છે ને ત્યાં કોઈ ચેન્જીસ કરવા દેશે નહીં. સો આ વસ્તુ છે લેબલ કંટ્રોલ. પછી હવે નામ એન્ટર કરવાનું આવશે આપણે. સો નામ એન્ટર કરવા માટે શું કરશું, ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ લેશું. હમણાં આપણે સમજ્યા હવે સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સમાં. તો ટેક્સ્ટ બોક્સ છે એ રન ટાઈમ પર આપણી પાસેથી વેલ્યુ લેવા માટે છે. તો લેવા માટે ટેક્સ્ટ બોક્સ જોશે તો શું કરવાનું, ટૂલ બોક્સ, ટેક્સ્ટ બોક્સ ડબલ ક્લિક કરી દેવાનું. આવી ગયું ટેક્સ્ટ બોક્સ. હવે આમાં અત્યારે તો ઠીક, પણ તમને રન ટાઈમ પર જ્યારે આપણે વેબ પેજ રન કરશું ત્યારે એ તમને વેલ્યુ એન્ટર કરવા દેશે. સો રન ટાઈમ પર વેલ્યુ એન્ટર કરાવવા માટે ટેક્સ્ટ બોક્સ યાદ રાખશું. એન્ટર આપું છું. ચલો એન્ટર યોર એજ લેવું છે તો મારે કયો કંટ્રોલ લેવો પડશે, છે લેબલ કંટ્રોલ. ટેક્સ્ટ ની અંદર લખીશ એન્ટર યોર એજ. બાજુમાં ક્લિક કરીશ અને અહીંયા ટેક્સ્ટ બોક્સ લઈશ. સો તમે આ ટેક્સ્ટ બોક્સ રીસાઇઝ પણ કરી શકો છો. એજ માટે આવડું મોટું ટેક્સ્ટ બોક્સ જરૂરી નથી, તો આટલું પણ ચાલે.
તો રીસાઇઝ પણ થઈ શકે છે ટેક્સ્ટ બોક્સ. નાવ એક ક્લિકેબલ બટન જોઈ લઈએ. સો બટન ઉપર ક્લિક કરવાથી કોડ છે એ સબમિટ થાય છે. કેવી રીતે? ટૂલ બોક્સ, બટન, ડબલ ક્લિક કરીએ, બટન કંટ્રોલ આવી ગયું. સો આ ક્લિકેબલ બટન છે. અત્યારે ક્લિક તો નહીં થાય, બટ હું તમને રન ટાઈમ પર હમણાં કરીને બતાવું. સો હવે તમને એમ થાય કે સર એ બટન છે તો બટનની જગ્યાએ કઈ નામ લખવું છે, એની ઉપર ક્લિક એવું લખવું છે આપણે, તો આપણે એની પ્રોપર્ટીઝમાં જવાનું. હંમેશા દરેક કંટ્રોલની પ્રોપર્ટી ઈ કંટ્રોલ સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરવાથી મળશે. નહીંતર કોઈ બીજી પ્રોપર્ટી સેટ થઈ જશે. જોજો ખાસ, જે કંટ્રોલ ઉપર વર્ક કરવું હોય ઈ સિલેક્ટ હોવો કમ્પલસરી છે. પહેલા સિલેક્ટ કરશું, રાઈટ ક્લિક, પ્રોપર્ટીઝ, એમાં આવે છે ટેક્સ્ટ. ટેક્સ્ટમાં અહીંયા ક્લિક લખી નાખશું. ક્લિક લખાઈ ગયું છે. So now our first web page is ready to run. હવે આપણું પહેલું વેબ પેજ છે એ રન થવા માટે તૈયાર છે. તો શું કરશું? એને એક્ઝિક્યુટ કરવા માટે અહીંયા ગ્રીન કલરનો સિમ્બોલ છે, સ્ટાર્ટ ડિબગિંગ. એની ઉપર ક્લિક કરશું એટલે એક મેસેજ આવશે, ડિફોલ્ટ છે આ મેસેજ. મોડિફાય ધ web.config file to enable debugging. ઓકે આપી દેશું. આ કોઈ એરર મેસેજ નથી, સો પ્લીઝ ઓકે આપશું. સો એક્ઝિક્યુટ થાય છે ત્યાં સુધી હું તમને કહી દઉં કે all the programs ઓકે, થોડો સ્ક્રીન શેરિંગમાં અહીંયા પ્રોબ્લેમ છે. સ્ક્રીન શેરિંગ પોઝ થઈ ગયું છે અત્યારે. અચ્છા, સ્ક્રીન જ્યારે બદલાય છે એની મેમરીમાં નહીં હોય ઝૂમમાં, તો ઈ ડિસ્પ્લે થશે નહીં. બટ તમારે આટલું કરવાનું છે અત્યારે કે ઈ ગ્રીન બટન ઉપર ક્લિક કરશો ને એટલે તમારો પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ થઈ જશે, તમારું વેબ પેજ રન થઈ જશે. Now you are able to enter the values in the text box and the button is also clickable. તમે બટન ઉપર ક્લિક કરી શકો છો. સ્ક્રીન શેરિંગ મારું સ્ટોપ થઈ જાય છે એટલે અહીંયા હું તમને અત્યારે બતાવી શકતો નથી, બાકી આપણે બહુ કઈ રહ્યું નથી હવે. સો એની ઉપર ક્લિક કરશો, આની ઉપર એક્ઝિક્યુટ કરશું, ત્યાર પછી તરત બ્રાઉઝરની અંદર એની મેળે ઓપન થઈ જશે. એક વસ્તુ ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની કે all the programs of .NET will be executed on the browsers. બ્રાઉઝર્સ ની અંદર જ બધા પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. બરાબર છે? આવું ક્યાંક એક માર્કમાં આવી જાય તો આપણા ધ્યાનમાં હોવું જોઈએ. So this is our first ever program in ASP.NET. તો અહીંયા આપણો આ પહેલો ASP.NET નો પ્રોગ્રામ જોયો છે. પહેલું વેબ પેજ બનાવતા શીખ્યા છીએ, નવા વેબ પેજીસ એડ કરતા શીખશું અને એ પ્રમાણે ધીમે ધીમે આખી વેબસાઇટ બનાવતા શીખશું. So hope guys you all are enjoyed this session. Thank you.